અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। મયુરભાઈ બુધાભાઈ શિયાળે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 11 મહિનાની કઠિન ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના વતન મથાવડા ગામે આગમન કર્યું, જ્યાં ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત, સન્માન અને સામૈયું કરવામાં આવ્યું। આ અવસરે ડીબેન શિયાળ, તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ શિયાળ, જિલ્લા પંચાયત સદસ્ય મંગાભાઈ બાબરિયા, જિલ્લા ઉપાધ્યક્ષ જોરસંગભાઈ પરમાર, ભારાપરા સરપંચ દિનેશભાઈ સોલંકી, મથાવડા સરપંચ ગુસાભાઈ સોલંકી, એસએમસી સભ્ય અશોકભાઈ શિયાળ, પૂર્વ સરપંચ બોઘાભાઈ, કિસાન મોરચા પ્રમુખ રામદેવસિંહ ગોહિલ, ગ્રામ પંચાયત સદસ્ય કૈલાસબેન શિયાળ, તુલસીભાઈ મકવાણા, પંકજભાઈ બારૈયા, ગંભીરભાઈ શિયાળ, મંગાભાઈ સોલંકી, મુકેશભાઈ મકવાણા સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા। દેશસેવાના માર્ગે આગળ વધેલા યુવા જવાનના સન્માનથી સમગ્ર ગામમાં ગૌરવ અને આનંદનો માહોલ જોવા મળ્યો। ગ્રામજનો દ્વારા દેશપ્રેમની ભાવના સાથે તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।